ભાવનગર જિલ્લામાં ગારિયાધારના મોટી વાવડી ગામની આંગણવાડીમાં આપવામાં આવતા ભોજનમાંથી ઈયળ નીકળી હતી। બાળકોને અપાતા ભોજનમાંથી ઈયળ નીકળતા સ્થાનિક વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો। વાલીઓ દ્વારા આંગણવાડી ખાતે હોબાળો કરવામાં આવ્યો હતો। ધનેરા અને ઈયળવાળું અનાજ અપાતું હોવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। મોટી વાવડી ગામે કેન્દ્ર નંબર 1 ની આંગણવાડીમાં ભોજનમાં ઈયળ નીકળી હતી। સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રો અને પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે પૌષ્ટિક ખોરાક મળી રહે તેવા હેતુસર દરરોજ અલગ અલગ વાનગીઓ બનાવી બાળકોને આપવામાં આવતી હોય છે, પરંતુ સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે ભોજનમાં ઈયળ જેવી જીવાતો નીકળતા બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય, તેથી જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। જો કે આંગણવાડીમાં નાના ભૂલકાઓને અપાતા ભોજનમાંથી ઈયળો નીકળતા અહીં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ભોજન બનાવવા માટેનું અનાજ ઉપરથી જ ખરાબ આવે છે કે પછી સ્થાનિક કેન્દ્રમાં તેની સાફ સફાઈ નથી કરાતી? બાળકો બીમાર પડશે અથવા તો તેમને કંઈ થશે તો જવાબદાર કોણ? આવા ઈયળોવાળા અખાદ્ય ખોરાક ખાવાથી બાળકોના જીવનું જોખમ મંડરાઈ રહ્યું છે। તેમજ આવું ભોજન અનેક પ્રકારના રોગોને આમંત્રણ પણ આપે છે, તેમજ બાળકોને વિટામિનના બદલે માંદગી ઊભી થતી હોય। આ બાબતે ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ કરી બાળકોને સ્વચ્છ ભોજન ખવડાવવામાં આવે તેવી વાલીઓમાં માંગ ઉઠી છે। ત્યારે ભાવનગર જિલ્લામાં ગારિયાધારના મોટી વાવડી ગામની આંગણવાડીમાં આપવામાં આવતા ભોજનમાંથી ઈયળ નીકળવાનો બનાવ સામે આવ્યો હતો। બાળકોને અપાતા ભોજનમાંથી ઈયળ નીકળતા સ્થાનિક વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો। વાલીઓ દ્વારા આંગણવાડી ખાતે પહોંચી હોબાળો કરવામાં આવ્યો હતો। ધનેરા અને ઈયળવાળું અનાજ અપાતું હોવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। હાલ મોટી વાવડી ગામે કેન્દ્ર નંબર 1 ની આંગણવાડીના ભોજનમાંથી ઈયળ નીકળી હતી।